નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેલૈયાઓની નવરાત્રી ભવ્ય બગડશે। મિત્રો નવરાત્રીને લઈને અંબાલાલ પટેલે અત્યારથી જ આગમવાણી કરી દીધી છે। ખાસ આ વર્ષની નવરાત્રીમાં વરસાદ ભૂકા કાઢશે। આગાહી કરતા મિત્રો તેમણે જણાવ્યું કે ઓક્ટોબર મહિનાની અંદર લા નીનોની અસર બનવાની છે, જેને લઈને ભારતના મોસમ પર જે કંઈ અસર બનશે તે ત્યારે જ ખબર પડશે। પરંતુ સપ્ટેમ્બર મહિનામાં એટલે કે આવનારા મહિનાની અંદર બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાના છે, જેને લઈને ચક્રવાત વાવાઝોડાનું પ્રમાણ આવનારા મહિનામાં વધી જશે તેવું મિત્રો અંબાલાલે જણાવ્યું। તેની સાથે જ તેમણે મિત્રો ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના આગાહી કરતા જણાવ્યું કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો એટલે કે નવરાત્રી અને દિવાળીના સમયગાળા આસપાસ ચક્રવાતનું પ્રમાણ વધી શકે છે, વાવાઝોડાના પ્રમાણ વધી શકે। શિયાળામાં વધુ માવઠાની થવાની શક્યતા આ વર્ષે વધારે રહેશે। અને આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો જવાનો છે। ખાસ આવનારો મહિનો છે તેમાં પણ મિત્રો સારો એવો વરસાદ નોંધાશે તેવું જણાવ્યું। અને દિવાળી અને નવરાત્રીના સમયગાળા આસપાસ ચક્રવાત સાથે માવઠાઓની તીવ્રતા વધશે તેવી મિત્રો તેમણે આગમવાણી કરી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો નવા 4 લાખ ખેડૂતોને હવે લોનમાંથી બહાર। મિત્રો આપને જણાવીએ તો ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે। લોન માફીના બીજા તબક્કાની અંદર મિત્રો દરેક ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ પણ બમણી કરવામાં અત્યારે હાલ આવી છે। આપને જણાવી દઈએ મિત્રો વાત થઈ રહી છે અત્યારે લોન માફીની। લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો મળશે અને સરકાર પણ 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ ઉપાડશે। સરકાર મિત્રો ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ થવાથી અન્ય કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતા પડતી હોય છે, એટલે કે ખેડૂતોને લગાતાર મોડા વર્ષ જતા હોય છે અથવા તો ઘણી બધી કુદરતી આપત્તિઓને કારણે પર વર્ષ સારા નથી જતા, જેને લઈને ખેડૂતોના દેવા ઘટવાને બદલે વધતા હોય છે। આવી સમસ્યાનો ઉપાય કરવા માટે સરકાર અત્યારે લોન માફીની યોજના લઈને આવી છે। તેમની બાકી લોન માફ કરવા માટે સરકાર જે છે તે મિત્રો હવે નાના ખેડૂતોને લોન માફીની યોજના આપશે। મિત્રો અત્યારે વાત થઈ રહી છે તેલંગાણાની સરકારની। ત્યાંની સરકાર મિત્રો છેલ્લા 6 મહિનાથી ખેડૂતોને લોનમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે અને લગભગ અડધા ખેડૂતો હવે બહાર પણ આવી ગયા છે। તેલંગાણા સરકારે મિત્રો ગુરુવારે જ 5,644 કરોડના ખર્ચે પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી છે। એટલે કે હવે મિત્રો અંતિમ તબક્કો પૂર્ણ થયો છે અને ત્યાંના 4 લાખ જેટલા ખેડૂતો પણ મિત્રો હવે લોનમાંથી પૂરેપૂરા બહાર નીકળી ગયા છે। મિત્રો ત્યાંની સરકારે વચન આપ્યું હતું કે ત્યાંના ખેડૂતોના દેવા માફ અને લોન માફ કરી આપશે અને તે વચન પૂર્ણ થયું છે। ગુજરાતની સરકારે પણ મિત્રો પહેલા જે છે તે મોદીજીએ ગુજરાતમાં વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક 2022 સુધીમાં ડબલ થઈ જશે, પરંતુ આ વચન મિત્રો ગુજરાતમાં પૂર્ણ નથી થયું। તો મિત્રો ગુજરાતમાં પણ કોઈ પણ પ્રકારની યોજના ચલાવીને ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં, આપનો મંતવ્ય કોમેન્ટમાં જણાવી આપજો। ત્યારબાદ જાણી લઈએ તો જન્માષ્ટમી આવી રહી છે, તેને લઈને સરકાર આપી રહી છે મોટી સહાય। સૌરાષ્ટ્રની જાણીતી સથવારો ફાઉન્ડેશન દ્વારા મિત્રો સતત 34મા વર્ષે જન્માષ્ટમીના પાવન અવસર ઉપર ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી ઉજવવા માટે જરૂરિયાતની તમામ ખાદ્ય વસ્તુઓનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે, જેથી કરીને દરેક ગરીબ પરિવાર પણ મિત્રો આવા પવિત્ર તહેવારનો જે છે તે લાભ લઈ શકે અને તહેવાર પોતાના ઘરે ઉજવી શકે। જેમાં ફક્ત 10 રૂપિયામાં જ 6 વસ્તુ એક તેલની વાત કરીએ તો 6 વસ્તુઓમાં તેલ 1 લીટર આપવામાં આવશે, ચણાનો લોટ 500 ગ્રામ આપવામાં આવશે, 500 ગ્રામ ખાંડ, મેંદાનો લોટ 500 ગ્રામ, ચોખાના પૌવા 500 ગ્રામ અને મકાઈના પૌવા 500 ગ્રામ આપવામાં આવશે। આ દરેક વસ્તુ મિત્રો માત્ર 10 રૂપિયામાં મળશે। 10 રૂપિયામાં તમને 1 લીટર તેલની સાથે 500 ગ્રામ ચણાનો લોટ, તેની સાથે ચોખાના પૌવા, મકાઈના પૌવા, મેંદાનો લોટ અને ખાંડ, આ દરેક વસ્તુ 500 ગ્રામ માત્ર 10 રૂપિયાની અંદર આપવામાં આવશે। તારીખ 18ના રોજ રવિવારે સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી મિત્રો આ જે દરેક વસ્તુ છે તેનો મિત્રો પ્રોસેસ કરવામાં આવશે। અને તેની મિત્રો એડ્રેસ પણ તમને જણાવી દઈએ તો ગુંદાવાડીની અંદર મિત્રો મથુરભાઈ રાજદેવ ચોક ખાતે અગાઉથી મિત્રો આપેલા કાર્ડ લઈને તમારે રેશનિંગ કૂપન લાવવું ફરજિયાત છે અને આ જગ્યાએ તમે પહોંચી જજો, જેથી કરીને મિત્રો તમને આ દરેક વસ્તુઓનો લાભ જે છે તે જન્માષ્ટમીના તહેવાર રૂપે મળી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો બાળકોના આધાર કાર્ડના નિયમોને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। ખાસ આપને જણાવી દઈએ તો મિત્રો એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધાર કાર્ડ બનાવતી UIDAI ના કેન્દ્રથી ઇન્ચાર્જ નિશુ શુક્લાનું એવું કહેવું છે
કે બાળકો પુખ્ત થાય એટલે કે બાળકો જ્યાં સુધી મોટા થાય ત્યાં સુધીમાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત બન્યું છે. જો મિત્રો તમે આમ નહીં કરો તો તમારા આધાર ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત મિત્રો જ્યારે બાળક 5 વર્ષની ઉંમરનું થાય છે ત્યારે અને બીજી વખત જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે મિત્રો આ બંને ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું બાળકોનું ફરજિયાત છે. આધાર કાર્ડની અંદર લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં મિત્રો આધાર અપડેટ કરાવવું જોઈએ, જેથી કરીને મિત્રો તેમનું આધાર કાર્ડ ઉપયોગી રહી શકે. બાળકો માટે ખાસ કરીને આધાર કાર્ડને લઈને આ નિર્ણય જે છે તે અત્યારે UIDAI ના ઇન્ચાર્જ નિશુ શુક્લા દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારબાદ લગ્ન માટે હવે સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દેખાદેખીની અંદર બિનજરૂરી ખર્ચ પણ અત્યારે હાલ બધાએ વધાર્યો છે, ત્યારે આવા પ્રસંગે મિત્રો લોકો જે છે તે દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડે છે. લોકો મિત્રો જો સમૂહ લગ્નની પ્રથાને અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય છે અને આર્થિક રીતે વિકાસ કરીને મિત્રો લોકો જે છે તે પોતાના દેવાના ભારમાંથી પણ બચી શકે, કારણ કે ઘણા લોકો એવા હોય છે જે દેખાદેખીમાં દેવા કરીને પણ લગ્ન કરતા હોય છે. ત્યારે અત્યારે મિત્રો વાત કરીએ તો સમૂહ લગ્નને લઈને નવી યોજનાની અંદર સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ 12,000 રૂપિયા કન્યાના નામે અને અયોજક સંસ્થા યુગલ દીઠ 2,000 રૂપિયા લેખે વધુમાં આપે છે અને મિત્રો વધુમાં વધુ 50,000 રૂપિયાની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. સમૂહ લગ્ન મિત્રો હવે દરેક સમાજ કરાવે જ છે, ત્યારે દાતાઓ જે છે તે મિત્રો મોટા પાયે દાનની લહાણી કરે છે. લગ્નોમાં મિત્રો થતા આડેધડ ખર્ચાને રોકવા માટે સમૂહ લગ્ન ઘણા બધા સમાજો દ્વારા અપનાવવામાં આવ્યા છે અને આ યોજનાનો તમે પણ મિત્રો લાભ ઉઠાવી શકો છો, જેમાં સરકાર પણ યુગલ દીઠ 12,000 રૂપિયાની સહાય જે છે તે સમૂહ લગ્નની અંદર આપે છે, જેથી કરીને મિત્રો લોકો જે છે તે લગ્નની અંદર થતો બિનજરૂરી ખર્ચો અટકાવી શકે. ત્યારબાદ જાણીએ તો ગુટખા અને પાન મસાલા હવે થયા બંધ. મિત્રો અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે. તેલંગાણા રાજ્યની અંદર ગુટખા અને પાન મસાલાના ઉત્પાદનની અંદર સાથે જ વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેના સંગ્રહ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારનું એવું માનવું છે કે મિત્રો આ પ્રતિબંધથી તમાકુથી થતા ભયાનક મૃત્યુ અને રોગમાં ઘટાડો થાય. આ પ્રતિબંધ મિત્રો 1 વર્ષ માટે લાગુ રહેશે અને તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન આવતા હોય છે, જે મિત્રો ખૂબ જ શરીર માટે ઘાતકી છે, ખતરનાક છે, લોકોનો જીવ લઈને જાય છે, જેથી કરીને મિત્રો ત્યાંની સરકારે એવો નિર્ણય લીધો છે કે પાન મસાલા 1 વર્ષ માટે બંધ રાખવામાં આવશે. તો મિત્રો આવું કોઈ પણ પ્રકારનો નિર્ણય ગુજરાતમાં પણ લેવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં જણાવીને લખી દેજો. તો રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તેને લઈને મિત્રો નવા સમાચાર સામે આવ્યા છે. રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને મિત્રો સમાચાર આવ્યા છે. ખાસ 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે અને સોમવારે મિત્રો રક્ષાબંધનનો તહેવાર આવે છે. ત્યારે મિત્રો બપોરે 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી એટલે કે આ 5 કલાક સુધી વિશેષ અને સારું શુભ મુહૂર્ત છે, એટલે કે બપોરના 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી સારું મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન મિત્રો રક્ષા સૂત્ર એટલે કે રક્ષાબંધનની અંદર રાખડી બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે જ લાંબા આયુષ્યના પણ આશીર્વાદ મળે તેમ છે અને સાથે જ આ વર્ષની રક્ષાબંધન જે છે તેની અંદર ગ્રહો પણ સારા જોવા મળી રહ્યા છે. તો આ મુહૂર્તની અંદર જો મિત્રો તમે રાખડી બાંધો છો તો ખૂબ જ સારું ગણવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતો માટે કૃષિ મંત્રીએ હવે આપી મોટી રાહત. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મિત્રો જણાવ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે, જેને અનુસરતા મિત્રો હવે સમગ્ર ગુજરાતની અંદર 16 ઓગસ્ટથી લઈને ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ થશે. હવે મિત્રો તમને એ નહીં ખબર હોય કે આ ડિજિટલ ક્રોપ શું છે, તમે અત્યારે ઘણા બધા સમાચારોમાં સાંભળતા હશો, પરંતુ હું તમને આપણી દેશી અને સરળ ભાષામાં સમજાવું તો સર્વેની કામગીરીનો પ્રારંભ જે છે તે મિત્રો કરવામાં તો આવ્યો છે, જે આગામી 45 દિવસ સુધી હવે ચાલવાનો છે. ગુજરાતના 33 જિલ્લાઓની તમામ ખેતી લાયક જમીનના આશરે 1 કરોડથી વધારે સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે. વધુ વિગતો આપતા મિત્રો કૃષિ મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણી પત્રક નમૂના નંબર 12 ની નોંધણી કરવામાં આવતી હતી, જે મિત્રો હવે પૂરી થતી નહોતી, પરંતુ ડિજિટલાઇઝેશન દ્વારા હવે ક્રોપ સર્વે થતા 100% પાણી પત્રક નમૂના નંબર 12 માં નોંધણી થશે. પરિણામે મિત્રો નમૂના નંબર 12 માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે અને આરામથી ખેડૂતો જે છે તે મિત્રો હવે પોતાનું કાર્ય કરી શકશે. ગુજરાતના 33 જિલ્લાઓમાં મળીને કુલ 18,000
1468 ગામોમાં અંદાજિત 1 કરોડ જેટલા સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. એટલે કે ખેડૂતોનો પહેલા જે સર્વે થતો હતો તે મિત્રો ખૂબ જ જટિલ પ્રક્રિયાથી થતો હતો, પરંતુ હવે ખેડૂતોના પાકનો જે છે તે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. એટલે કે ડિજિટલ આધુનિક પદ્ધતિથી કરવામાં આવશે, જેથી કરીને તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હજુ અસલી ખેલ બાકી છે. વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી છે. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ ના પડ્યો હોય તો ટેન્શન ના લેતા, કારણ કે હજુ અસલી વરસાદનો રાઉન્ડ બાકી છે તેવા સમાચાર આવી રહ્યા છે. હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે માહિતી આપી છે આવનારા વરસાદના રાઉન્ડને લઈને. પરેશભાઈએ કહ્યું કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને તે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ થવાનો છે. આમ તો મિત્રો 17-18 તારીખથી હળવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે, પરંતુ 21 તારીખે તેમાં વધારો થશે અને આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર નહીં હોય, પરંતુ અમુક વિસ્તારોમાં જ રહેશે, જે 17 તારીખે શરૂ થશે. પરંતુ 21 તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તે 30 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. અને આમ મિત્રો વાત કરીએ તો આ રાઉન્ડની અંદર જે છે તે સંપૂર્ણ અઠવાડિયા દરમિયાન સાર્વત્રિક મેઘતાંડવ ગુજરાતમાં જોવા મળશે. અંબાલાલે પણ મિત્રો 25 થી લઈને 30 તારીખ સાથે જ 21 થી 25 તારીખ પણ ગુજરાતમાં સાવધાન રહેવા માટે એલર્ટ બહાર પાડી દીધું છે, કારણ કે આવી રહ્યો છે હવે વરસાદનો ખતરનાક અને ઘાતકી રાઉન્ડ, જેને લઈને ગુજરાત થઈ જાય સાવધાન. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો લાયસન્સ માટે હવે નવા ટ્રેક બનાવવામાં આવશે. મિત્રો, રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં આગામી માર્ચ સુધીમાં પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટ્રેક જે છે તે મિત્રો બનાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી મિત્રો લાયસન્સ કઢાવીને ફાયદો ઉઠાવતા હોય છે, ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 જેટલી આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે. એટલે કે હવે ટેકનોલોજીના માધ્યમથી ટેકનિકલ ટ્રેક જે છે તે બનાવવામાં આવશે, જેમાં મિત્રો હાલ 38 માંથી ગુજરાતના 36 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે. અને પહેલેથી જ મિત્રો 26 જેટલા આરટીઓમાં ટ્રેક મોજૂદ છે અને 13 જેટલા આરટીઓ સેન્ટર અને કેમેરા વગર મેન્યુઅલી ટ્રેક લેવાય છે. ત્યાં મિત્રો હવે 60 કરોડથી વધારે રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે. એટલે કે મિત્રો લાયસન્સ કઢાવવા તમે જ્યાં જાવશો આરટીઓ ની અંદર, ત્યાં મિત્રો જે તમારે ટેસ્ટ આપવી પડે છે ગાડીની, તેની અંદર મિત્રો ફેરફાર કરવામાં આવશે. અને હવે ટેકનોલોજીના માધ્યમથી જે છે તે મિત્રો અત્યારે આધુનિક ટ્રેક બનાવવામાં આવશે, જેમાં તમે ગાડી ચલાવો છો, તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તેને ટેકનોલોજીના માધ્યમથી આધુનિક બનાવવામાં આવશે અને તે મિત્રો 60 કરોડના વધારે ખર્ચે જે છે તે બનાવવામાં આવશે. ત્યારબાદ જાણીએ તો પાક વીમાનો સર્વે હવે પૂર્ણ થઈ ગયો છે અને હવે સીધી સહાય લોકોને મળશે. મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પાક નુકસાનીના સર્વેનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આગળ મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં ઘણા બધા જિલ્લાઓમાં થઈ ચૂક્યો છે સર્વે, અને આપને જણાવીએ તો પાક નુકસાનીનો સર્વે હવે પૂર્ણ થવાની કગાર ઉપર છે. પાક નુકસાનીના સર્વે બાદ હવે જ્યાં જ્યાં વધારે નુકસાની ગઈ છે ત્યાં તે જિલ્લાની અંદર, તે વિસ્તારોની અંદર ખેડૂતોને સરકાર કરશે આર્થિક મદદ. મળતી માહિતી મુજબ મિત્રો 9 જિલ્લામાં અંદાજે 4 લાખ એકરમાં ભારે નુકસાન ગયું છે અને પાક નુકસાનીનો સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતી પાકને નુકસાન થયું હતું. હવે મિત્રો 9 જિલ્લાની અંદર આશરે 4 લાખ એકર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને મિત્રો એસડીઆરએફના ઘણા બધા ધોરણો પ્રમાણે સહાય ચૂકવવા માટે દરખાસ્ત કરવામાં આવશે. એકંદરે કેટલીક સહાય ચૂકવાશે તે વિશે મિત્રો મોટે ભાગે રાજ્ય સરકાર આગામી વિધાનસભાના ચોમાસુ સત્રમાં જાહેરાત કરશે. તો મિત્રો, જો તમારા વિસ્તારમાં પણ આ વર્ષે અતિવૃષ્ટિને કારણે ઘણું બધું નુકસાન ગયું હોય વરસાદને કારણે, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. સરકાર સર્વે કરીને દરેક ખેડૂત ભાઈને હવે રાહત આપવા જઈ રહી છે. વાત કરીએ તો ગરીબોને મોટી ભેટ મળશે, મુખ્યમંત્રીની જાહેરાત. મિત્રો, 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણની જાહેરાત કરી છે. મિત્રો, ગઈકાલે 15મી ઓગસ્ટ હતી ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે મિત્રો રાશન કાર્ડના લાભાર્થીઓને માસિક આવક મર્યાદા જે છે તે મિત્રો વધારવા માટે, નોંધપાત્ર વધારો કરવા માટે મુખ્યમંત્રીએ ઘોષણા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો જણાવ્યું કે રાજ્ય સરકારે
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA હેઠળ રેશન કાર્ડ ધરાવતા પરિવારોની માસિક આવક મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી રાજ્યના વધુ પરિવારોને સરકારી યોજનાનો લાભ મળશે. પહેલા મિત્રો આ સરકારી યોજનાનો લાભ માત્ર એવા પરિવારોને જ મળતો હતો કે જેમની માસિક આવક મર્યાદા જે છે તે મિત્રો 15,000 હોય, પરંતુ હવે મિત્રો તેને વધારીને 20,000 કરવામાં આવી છે. એટલે કે હવે 20,000 રૂપિયા માસિક આવક ધરાવતો પરિવાર પણ સરકારની આ યોજનાનો લાભ હવે લઈ શકશે. ત્યારબાદ હવે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે લીધો છે ખેડૂતોનો પક્ષ. ગુજરાત હાઈકોર્ટે મિત્રો એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું હતું કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનની અંદર વીજળીના થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન જો નાખવામાં આવશે અને આના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હશે તો તે તમામ પ્રકારના નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. આપણે મિત્રો જણાવીએ કે તમારા ખેતરની અંદર અથવા તમારી જમીનની અંદર કોઈ પણ પ્રકારનું જે છે તે હાઈ ટેન્શન લાઈન અથવા તો વીજ થાંભલાઓ હોય તો મિત્રો આના કારણે તમારી જમીનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય અથવા તો પાકની ઉપયોગિતામાં કોઈ નુકસાન થતું હોય તો મિત્રો હવે જે છે તે તમને પૂરેપૂરું વળતર જે છે તે મળી શકે છે. ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત આવી રહી છે. દરેક રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો ધ્યાન આપજો. તમે રાશન લેતા હોય કે ના લેતા હોય, જો તમારી ઘરે રેશન કાર્ડ છે તો આ સમાચાર ખૂબ જ કામના આવી રહ્યા છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA 2013 હેઠળ મિત્રો નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ KYC કરાવવું હવે સરકારે ફરજિયાત કર્યું છે. KYC માટે હાલ અત્યારે મિત્રો કોઈ સમય મર્યાદા નથી. સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો KYC કરાવે ત્યારબાદ અનાજનો જથ્થો મેળવી શકે. એટલે કે મિત્રો જે પણ વ્યક્તિઓએ એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નથી ગયા તેઓના કાર્ડ મિત્રો અત્યારે હાલ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે અને આ સાયલેન્ટ થયેલા કાર્ડ મિત્રો તો જ હવે એક્ટિવ કરવામાં આવશે કે જો તમે KYC કરાવશો તો તમે ઘણા સમયથી જો રેશન ના લીધું હોય તો મિત્રો તમે KYC કરાવી નાખજો, જેથી કરીને મિત્રો તમારા કાર્ડ જે છે તે સાયલેન્ટમાંથી ફરી એકવાર એક્ટિવ મોડમાં આવી જાય અને તમારું રેશન કાર્ડ શરૂ રહી શકે.